અમરેલી જિલ્લામાં ગામડે ગામડે ગૌચર જમીન પર દબાણનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। પશુઓના ચરિયાણ માટેની જમીન પર થયેલા અતિક્રમણને કારણે માલધારી પશુપાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આવી સ્થિતિમાં ગૌચરને ખુલ્લું કરાવી પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા કરવા માલધારીઓએ ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું છે। અમૃતવેલ અને મેકડાના સીમાડે રાજાશાહી સમયનું અંદાજિત 600 થી 700 વીઘાનું ગૌચર હતું, પરંતુ સમય જતાં તેમાં ભારે દબાણ થયું। પરિણામે આશરે 1000 જેટલા પશુઓ ધરાવતા માલધારીઓ માટે ચરિયાણની જગ્યા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ। છેલ્લા 2 વર્ષથી તંત્ર સામે રજૂઆત અને સંઘર્ષ કરતા માલધારીઓની માંગણીઓ આખરે સ્વીકારવામાં આવી અને ગૌચર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। જોકે અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી જમીન માપણીના ખર્ચા માલધારી પશુપાલકોએ પોતાના સ્વખર્ચે ભર્યા। કેટલાક માલધારીઓએ તો પોતાના વહાલા માલઢોર વેચીને પણ આ ખર્ચ ભર્યો હોવાનું જાણવા મળ્યું। અમૃતવેલ અને મેકડા ગામે ગામની સીમ હોવાથી ગૌચર પર ખેડૂત શેઠાઓએ દબાણ કરાવી ખેતી કરી હતી। આજે જમીન માપણી વિભાગ ટ્રેક્ટર સાથે પથ્થરના ખૂંટા લઈ પહોંચ્યો હતો અને દબાણવાળી જમીન પર પથ્થરના ખૂંટા મારી ગૌચરને સુરક્ષિત કરવામાં આવ્યું। આ અંગે અમૃતવેલ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ લગાવી ગૌચરની જમીન સ્વેચ્છાએ ખાલી કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। 600 વીઘાનું ગૌચર ફરી ખુલ્લું થતાં 1000 થી વધુ પશુઓના માલધારીઓમાં ખુશહાલી જોવા મળી રહી છે। 2 વર્ષના સંઘર્ષ બાદ ગૌચર સુરક્ષિત થયું, પરંતુ ગ્રામ પંચાયત પાસે ભંડોળ ન હોવાથી માલધારીઓએ પોતાના સ્વખર્ચે ગૌચર બચાવ્યું હોવાની વાસ્તવિકતા પણ સામે આવી છે, જે તંત્ર માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે।